એક ગામના ચોકમાંથી એક દી કવિરાજ નીકળો. બે ત્રણ બેનું પાણીના ઘડા ભરીને જાતા હતા. કવિરાજની નજર ઘડા ઉપર પડી અને મોઢામાંથી વેણ નીકળી ગયા કે વાહ ઘડા વાહ, તારા ક્યાં બહુની હારી કમાઈ છે. કેમ? એ કે માણસ ગમે એવો વિદ્વાન બને સમાજ એને હાથીની અંબાળીએ બેહાડે. ઘડાને કે તારા જેટલું ઊંચું સ્થાન કોઈને ન મળે. કેમ? એ કે કંચન વર્ણી કાયા હોય, સોળે શણગાર સજા હોય એવી નારીઓના માથા ઉપર તારું સ્થાન છે. તું દાંત કાઢતો એવું લાગે. ઘડો કે એવું નથી ભાઈ, આંખમાંથી આહુડા પડે છે. કેમ? એ કે હું અહીં કેવી રીતે પૂગ્યો, કેટલા દુઃખ સહન કર્યા એ તને ખબર નથી ને? તો કે ના. તો કે સાંભળી લે. ઘડાએ એની વેદના કીધી. એક દી કે હું મા ધરતી હારે મળી ગયેલો હતો. એ માથ ધરતી તણી ગોદમાં ઘા પડ્યા પાવડે પાવડે હું પીખાયો અને માથથી વિખૂટો કરી પ્રજાપત મને ગધેડે ચડાવીને ઘેર લાવ્યો. ધરતીના હૈયા ઉપર કોદાળીયું ત્રિકમના ઘા થયા. ખૂંદી ખમે ધરતી, વાટી ખમે વનરાય, કઠિન વચન સંત ખમે અને નીર સાગરમાં હમાય. એ કે લગડું ભરી ગધેડા ઉપર બેહાડી કુંભારે અમને ગામ હારા કાઢ્યા. ઘેરે આવીને કે ઢગલો કર્યો. ઘડો કે અમને એમ થયું ભલે માથી નોખા પાડ્યા પણ હવે દુઃખી નહીં કરે. પણ કે પછી એનાથી ડબલ દુઃખી કર્યા. કેવી રીતે? કે ખૂંદતો પીસતો પાપીઓ મુજને, તે છતાં હું રહ્યો મૌન ધારી. પછી ચાકડે ચડાવ્યા ઘાટ ઘડ્યા, અમારા ગળા રેસ્યા તોય ના થયો છૂટકારો. પાણી નાખીને કે અમને ખૂબ ખૂંદ્યા. અમે મૌન વ્રત ધારણ કરી લીધા, બોલ્યા નહીં. નથી કંઈ લાભ કે ફાયદો જગતનું સત્ય કહેવામાં. કીધું છે જ્ઞાની પુરુષોએ મજા છે મૌન રહેવામાં. અવરની આંસ તણા વાદળ વિખેરી વિઘન ના કરજે, બીજાથી બાંધવા કરતા મજા છે મૌન રહેવામાં. સુદામો બાળ સંગાથી પ્રભુને પ્રાણથી પ્યારો, પણ વિચાર્યું માગવા કરતા મજા છે મૌન રહેવામાં. એ કે અમે મૌન વ્રત ધારણ કરી લીધા. પતિ પત્ની બે બેઠા હતા ને, એમાં પુરુષે એની ઘરવાળીને કીધું એ કે તું 5 મિનિટ મૂંગી રહે ને તો રૂપિયા 100 આપું. તો કે ભલે. 2 મિનિટ થઈને બોલી કે 5 મિનિટ થઈ ગઈ. અમુક મૂંગા ન રહી શકે ઘડીક વારે. હા, બેહતા હક ન થાય. હા, અમુક ને એવું હોય આપણે કડિયાર બાંધી હોય ને તો શું કે ખબર હમણાં લીધી આપણે કે હા જોવા દે તો જોવા દે ખોલીને બેઠો હોય. આમાં મશીન ક્યાં આવે? એ જ્યાં આવે ને ખૂણામાં ભલે રહ્યું. તું રે નવો રેડિયો લઈને જાય ખોલીને બેઠા હોય. જાણવા મળે ને આ લોકોએ કેટલા ફારફેર કર્યા. તે તું લઈ લે ને. કોકના રેડિયો ખોલી તારે ફારફેર શું કામ જોવા જોઈએ? આ એવું કાંઈક કાંઈક ટાપુ ટોયો કર્યા રાખે ને એમ કે આપણે ક્યાં મફતનું ખાવું. ઘડો કે અમે બોલ્યા નહીં. પછી ચાકડા ઉપર ચડાવીને ચક્કર ચક્કર ફેરવા. આમ તો એક ભગવાનનું સર્જન, એક કંસારાનું સર્જન, એક કુંભારનું સર્જન. એમાં કોઈ જ્યોતિષી જોહ જોઈને એમ ન કે આ જ વસ્તુ બનશે. આ ઘણાય નથી કહેતા, વાતું કરતા હોય કે ઈશ્વરની માયા છે આ બધી. હા, ઈશ્વરનું સર્જન એવું છે, કંસારાનું સર્જન એવું. આપણી કીરે વાટકાન થાળીઓ જૂના થઈ જાય, ભંગારમાં આપી દો, એ કંસારો લઈ જાય એની દુકાને ગાળે અને નવા થાળીને વાટકા પાછા બને ને આપણે 8 મહિનામાં અટાણું કરવા જાય. એના એ વાટકા આપણા ઘેરે આવ્યા એ આપણને ખબર ન પડે કે ઓલા દઈ દીધા એ પાછા આવ્યા. ભગવાનનું સર્જન એવું છે. ઘણા નથી કહેતા આ છોકરો અમારે અસલ દાદા જેવો જ છે. દાદા જેવો નહીં, દાદા જ છે. હાચવો હમણાં 10 વર્ષમાં હામાં થાય. ઓલી વખતે શ્વાસ ચડતો તો ને પોગી નહોતા હઈ ગયા ને એટલે બીજો આંટો માર્યો. હા, આ દાદા તો તમને ગળા ફાહા ન ખવડાવે જ કહીજો. હા, એક કુંભારનું સર્જન એવું છે. ચાકે પીંડો ચડ્યો એને જાણે નહીં જોશ જોનાર, કાદવનો કીર્તાર એ તો કુંભાર જાણે કાનિયા. કુંભાર માટીનો પીંડો ચાકડા ઉપર ચડાવીને આમ ફેરવે ને, જ્યોતિષી જોશ જોઈને એમ ન કે ઘડો બનાવશે. કુંભારને મોજ આવે ને તો એમાં ગરબોય બનાવે, આ ગોળાય બનાવે, નાયનું બનાવે. હા, એને મોજ આવે ઠીબડાય બનાવે. એનું નક્કી ન હોય કે ચાકડે ચડાવ્યા ઘાટ ઘડ્યા, અમારા ગળા રેસ્યા તોય ના થયો છૂટકારો. ચક્કર ચક્કર ફેરવીને ઘાટ ઘડીને દોરો લઈને માથું ઉતારી લીધું ને હેઠા મૂક્યા. કે ચાકડેથી ઉતાર્યા ને અમને બહુ ફેર ચડ્યા હતા. અમને એમ થયું કે હવે વાંધો નહીં આવે, હવે દુઃખી નહીં કરે. કે એનાથી વધારે દુઃખી કર્યા. કેમ?
કે પછી નિર્દયે ટપોટપ ટીપ્યા અને ટીપતા ટીપતા ટાઈલ પાડી. કુંભારે કે એક ટપલું અંદર રાખ્યું ને એક બાયણેથી લઈને હબહબાટી બોલાવી, હા કાઢી નાખ્યા, ન્યા સુધી ટીપા. પછી કે નીંભાણે ગોઠવાયા, ત્યાંથી ટીપીને લઈ ગયા કે નીંભાણે ન્યા ગયા તો આખી નાઈત બેઠી હતી. ઘડા એકલા નહોતા, ઘડા હતા ને ગોળા હતા ને ભંપા હતા ને ભંપીઓ હતી ને કુંડિયા હતા ને કોળિયા હતા ને તાવડીઓ હતી ને ગરબા હતા ને ઠીબડા હતા ને લોટકા હતા. આખી નાઈત ભેગી થઈ. એ કે અમને એમ થયું કે આખી નાઈત ભેગી થઈ છે ને હવે વાંધો નહીં આવે. એક જગ્યાએ એક જ્ઞાતિનું સંમેલન હતું તો નાયતના પ્રમુખે પ્રવચન કર્યું, આપણી જ્ઞાતિને આગળ આવવાની જરૂર છે. તો માણસો ઊભા થઈ થઈને આગળ આવવા માંડ્યા. માંડ બેહાડ્યા કે આમ આગળ નથી આવું, અટાણે બેસી જાવ. આખી નાયતને કે નીંભાણામાં ભેળી કરી અને બાયથી દિવાળી મૂકીને કુંભાર ઘેરે વયો ગયો. નીંભાણો હળગો, નીંભાણે ગોઠવાયા, ધગધગતા અંગારે ધગધકાવ્યા, ધગધગતા અંગારે ધગધકાવ્યા. તેથી કવિરાજ અમે આગના ઘૂંટડા ઘણા ઘટઘટાવ્યા. સજા કે કસોટી જે કહો તે અમે અગન પારખે પાસ થઈને બહાર નીકળ્યા. એ કે સજા કયો, કસોટી કયો, તપ કયો, અગ્નિના ઘૂંટડા પીને બહાર નીકળ્યા. આ બહુ તૈપાતા ને બહાર નીકળ્યા ને પછી કુંભારે અમારા ઉપર એ કે ગેરું લગાડ્યું ને કાંઠે 3 લીટીઓ મારી રિંગ રોડ નીકળ્યા હોય એવી. એક તો એ નથી સમજાતું, રોડમાંય બાયપાસ, બાય સર્જરી, બાયુના જ નામ આવે. એકાદો તો બાયપાસ રોડ કરો. વાહ, પુરુષો બધા નાપાસ, કોઈ પાસ નહીં. બોલ કે કાંઠે 3 લીટીઓ મારી. એમને એમ થયું કે હવે ટાઢીક વળી છે, ગેરું લગાડ્યો છે, હવે વાંધો નહીં આવે. પણ કે ત્યાં બેહવા ન દીધા તો એ કે ત્યાંથી ઉપાડ્યા. ક્યાં લઈ ગયા કે પછી ગામના ચોકમાં ગોઠવાયા, જ્યાં ઘણી ગામની ગોરીઓ આવતી હતી અને લેવા દેવા વગરની અમથી એ બધી અમથી અમારા અંગ પર ટકોરા મારતી હતી. કુંભાર ઢગલો કરીને બેઠો, હજારો બાઈઓ આવે, લેવા આવે કે ન લેવાય, ફટ ખડો ઊંચો કરીને 3 ટકોરા મારે. આનો ભાવ હું? એ કે કવિરાજ તોય અમે બોલ્યા નહીં, તમારા ટકામ કહો કે 1 ટકોરો મારે તો હામી ઝપટું કરો. એક બાઈ કે અમને લઈ ગઈ, ત્યાં જીવન કેવું જીવવું પડ્યું, છતાં એ નારને આધીન થઈને રહેવું મારે, નાખતી કુવે મને ધોરે દાળે. ઘડો કે એ બાઈ લઈ ગઈ અને આધીન થઈને રહેવું પડ્યું. એ મૂકે ત્યાં પડ્યા રહી, લઈ જાય ત્યાં જાય. ઘડો એમ કહેતો હતો. એટલે આપણે મૂંઝાવા જેવું નથી. આમાં અમુકને મોડું સમજાય આ બધું. એ કે તમને ધક્કો મારીને કોઈ કૂવામાં નાખે દેકારો કરો ને કે હા, એ કે બાયુએ ધોળે દે કવિરાજ અમને ગળે દોડ્યા બાંધ્યા, કૂવામાં ટીંગાડ્યા. છતાં એ નારને આધીન થઈને રહેવું મારે, નાખતી કુવે મને ધોરે દાડે. કૂવામાં નાખતા ગળગળો થઈ જતો, બળબળું તે પછી બહાર કાઢે. કૂવામાં અમારા બળબોળિયા બોલી જાય ને પછી અમને બહાર કાઢે. જીવ નીકળી ગયા પછી શું કામના? આ બુદબુદા રૂપે પ્રગટ થઈ મરનારાની વ્રથા ઠેસ દિલને અને બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ કે કેટલા હલકા છે સાગરના પાણી, જીવતો માણસ ડૂબી ગયો અને લાશ તરતી થઈ ગઈ. પછી કંચનવર્ણી કાયા સોળે શણગાર સજનાર નારીને મસ્તકે સ્થાન મારું. હસતો દેખાવ છું પણ કવિરાજ આહુડે છલકે છે ગીત મારું. છતાં મમ દેહનો જરી ન ભરોસો ફૂટવાનો, 1 ટકોરો વાગતા પાછો હું માટીનો માટી થઈ જવાનો. આપ સૌએ શાંતિ જાળવી અને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.